ઓલા ખટારા વાળા અરે શું થયું તું બરવાળા? ના ઈ એમ થયું હતું કે અમે છે ને બધા સાળંગપુરથી રિટર્ન આવતા હતા તે બરવાળા રોડ ઉપર હાઈવે ઉપર ઊભા હતા. હવે કાંઈ વાહન મળે નહીં એટલે જેટલા ખટારાવાળાના હાથ ઊંચો કરવી ને બધા હિન્દી ભાષી, બધા એમપી મહારાષ્ટ્રના એ બધા પાર્સિંગવાળા ખટારા આવે. તો એની હારે હું હિન્દીમાં વાત કરતો હતો कि ये ट्रक किधर जाएगा, बरवाला जाएगा, बरवाला से ये किधर जाएगा, अमरेली की ओर जा रहा है, ये सब पूछता. तो અમારે ધોળા જવું હતું. તે 8-10 ખટારાવાળા હિન્દી બોલ્યો ને, પછી એક ખટારો આવ્યો આપણો દેશી, તે ઊભો રાખ્યો. તો મેં પૂછ્યું કે ધોળા જાયગા ભાઈ? તે કે હા ભાઈ જાહે, બેસી જાય. એ ગુજરાતીમાં બોલે, હા તા જાશે કે બેસી જા. તો મારા ભાઈબંધ રમૂડો ની બધા ચડી ગયા. તો હું પાછો પૂછું કે કાં તક જાના હે? કે ભાઈ અમરેલી જવાનું, તું બેસી જા ને. એ પાછો ગુજરાતીમાં બોલે. પછી અંદર બેસી ગયા. પછી ડ્રાઈવર મારે આમ જોઈને કે ઓલા રમેશને કે આ ભાઈને કહેતા હિન્દી ન બોલે. ઓલો રમેશ મને કે એ ભાઈ ક્યારના ગુજરાતી બોલે તો તું હિન્દી હું? મેં કીધું આ 8-10 ખટારાવાળા હિન્દીમાં વાત કરી કે નહીં, તારું મગજમાં હિન્દી ગીરી ગઈ.